એમાં સુંદર મજાનો એક સોનાનો હીરા જડિત એકદમ ડિઝાઇન વાળો મુગટ મળ્યો. મુકુટ, એ મુકુટ પરીક્ષિતને બહુ ગમ્યો. એને મુકુટ લીધો, પોતાના મહેલમાં આવી અને રાખી દીધો. સવારે તૈયાર થયા, મસ્તક ઉપર જ્યાં મુકુટ ધારણ કર્યો ત્યાં તો એની બુદ્ધિમાં કલીએ વાસ કર્યો. કારણ કે આ જરાસંધનો મુકુટ હતો. જરાસંધને જે રાજાઓને કેદ કરીને રાખ્યા હતા, એ અધર્મથી મેળવેલી સંપત્તિ અને એનો નામ મુકુટ હતો. અને જેવો મુકુટ ધારણ કર્યો, કલી એમાં પ્રવેશ કર્યો, અને રાજા એને કોઈ દિવસ વિચાર ના આવે, નહીતર કોઈ દિવસ પરીક્ષિત જેવો રાજા મૃગયા કરવા, હિંસા કરવા ગયો નતો, પણ આજે એને વિચાર આવ્યો. એકદા ધનુરુદ્યમ્ય વિચારન મૃગયા વને મૃગાનુગતઃ શાંત સુધીત કૃષિતો વૃષમ. એકદા ધનુરુદ્યમ્ય શિકાર કરવા માટે નીકળ્યા. ઘોડા ઉપર બેસીને શિકાર કર્યો. મધ્યાહન સુધી તડકાના થાયકા, ભૂખ અને તરસથી વ્યાકુળ બન્યા. પોતાના નગર તરફ પાછા આવે છે. એમાં નગર નજીક છે અને એક આશ્રમ આવ્યો. આશ્રમ છે સમીક ઋષિનો. સમીક ઋષિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં કોઈ છે નહીં. બાળકો બધા કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયા છે. ઋષિકુમારો બધા. સમીક ઋષિ આંખ બંધ કરી પદ્માસન વાળી અને ધ્યાનમાં બેઠા છે. રાજા પરીક્ષિતે બહારથી પુકાર કર્યો, અંદર કોઈ, હે ઋષિવાર કોઈ હોય તો મને પાણી આપો. બે ચાર વાર પુકાર કર્યો, અંદર કોઈ છે નહીં ને સમીક તો ધ્યાનમાં બેઠા, એટલે એને કઈ ખબર ન પડે કે બારોબાર શું અવાજ આવે છે. આને એકદમ ભૂખ અને તરસમાં માણસ એકદમ વ્યાકુળ બની જાય. ક્રોધમાં આવ્યો. અંદર આવી અને જોયું ને ત્યાં તો આંખ બંધ કરી અને બેઠેલા સમીક ઋષિને જોયા. પરીક્ષિતને એમ થયું કે આ બ્રાહ્મણો, આ ઋષિઓ ઢોંગ કરે છે. એના માટે અમે કેટલી તૈયારીઓ કરીએ, એની પૂજા કરીએ, જે જોતી હોય એવી વસ્તુ આપીએ અને એનું પોષણ અમે સારી રીતે કરીએ, માન સન્માન આપીએ, પૂજન કરીએ. અને આ ઋષિ, આ બ્રાહ્મણ આજે હું એના આશ્રમ આવ્યો તો પાણીનું પૂછતા નથી. અરે મેં માંગ્યું તો આપતા નથી. કારણ કે બુદ્ધિ એની અત્યારે એક તો થાયકો, વ્યાકુળ બન્યો છે. ભૂખ અને તરસ, ભૂખો અને તરસો માણસ ગમે એ કરે. ઘરમાં જો ઘણી વાર જમવાનું મોડું થયું હોય ને એટલે પછી બધા ના વર્તનમાં ફેરફાર થાય. આમાં એકબીજાને બોલાવે ને તો એકબીજા ઉગ્ર વાત કરતા હોય. પણ એ ક્યાં સુધી હોય? જયમાં ને ત્યાં હોય. જમવા બેહાડી દો, થોડુંક પેટમાં જાય એટલે એકદમ શાંતિ. બધાને આવું થતું હોય. પરીક્ષિતને ક્રોધ આવ્યો કે આ બ્રાહ્મણો, આ ઋષિઓ એના મનમાં સમજે છે શું? આજુબાજુમાં નજર કરી ત્યાં તો એક મરેલો સર્પ પડ્યો હતો. પોતાના ધનુષની અણીથી ઉપાડી સમીકના ગળામાં મૂકી પગ પછાડતો, ક્રોધ કરતો ત્યાંથી નીકળી ગયો. ઘોડા ઉપર બેસી અને પોતાના નગરમાં ગયો. એક ઋષિકુમાર, એક બાળકે આ બધું જોયું. જયારે સર્પ પહેર્યો ત્યારે જ એને અંદર પ્રવેશ કર્યો. એને આ બધું જોયું. જઈ અને કૌશિકી નદીમાં સ્નાન કરતા ઋષિકુમારો, એમાં એક બાળક છે, સમીક ઋષિનો દીકરો શ્રીંગી. ત્યાં જઈ અને સમાચાર આપ્યા કે અરે શ્રીંગી, તારા પિતાના ગળામાં તો આપણા રાજા પરીક્ષિત આવ્યા હતા. એને મરેલો સર્પ પહેરાવ્યો. અને ઘોર અપમાન કહેવાય આપણા બ્રાહ્મણોનો, આ ઋષિઓનો. આવું જ્યાં બોલ્યો ને ત્યાં તો શ્રીંગીએ કૌશિકી નદીનું જળ જમણા હાથમાં લીધું, સંકલ્પ કર્યો, હિતિલંઘિત મર્યાદમ તક્ષકઃ સા